આપણી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયા છે. તેમની સાથે સીધી ચર્ચા કરીએ. ઈસુદાનભાઈ, ચૈતર વસાવાના જામીન રિજેક્ટ કર્યા છે કોર્ટ દ્વારા. બિલકુલ જે રીતે ચેતરભાઈ વસાવા અને ભાજપે ફસાવાની ખૂબ કોશિશ કરી છે, પરેશાન રહીએ એ માટેના પ્રયાસો થયા છે. ભાજપ દ્વારા એવી દલીલો પણ કરવામાં આવી કે વારંવાર ચેતરભાઈ વસાવા કાનૂન તોડે છે. ચેતરભાઈએ શું કાનૂન તોડ્યું? એ પહેલા માની લો કે જે ગ્લાસ વાળી ઘટના થઈ હતી એમાં ચેતરભાઈએ કોઈ ગ્લાસ ફેંક્યું નહોતું. એને રજૂઆતો કરી હતી, એને મુદ્દા ઉઠાવ્યા હતા. આ કેસમાં તમે જુઓ કે વન ખાતાના અધિકારીઓને ખેડૂતો વચ્ચે સમાધાન કરાવેલું છે. આ પછી પણ કંપની વાળામાં પણ કેટલા લોકો બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા છે, અને વળતર અપાવવા માટે એ ધારાસભ્ય તરીકે ન જાય તો કોણ જાય? એટલે શું ગુજરાતમાં મુદ્દા ઉઠાવવા એ ગુનો છે લોકોનો? તો પછી અમે રાજનીતિમાં શું કામ છીએ? આ બધા બાબતો છે જેને લઈને ભાજપ વારંવાર આદિવાસી સમાજનું અપમાન કરે છે, એના લીડરનું અપમાન કરે છે. એટલે અમે સુપ્રીમ કોર્ટમાં, અમે આની ઉપલી અદાલતમાં જશું. આજે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા કરીશું અને અમને વિશ્વાસ છે કે ઉપલી અદાલતોમાં અમને ન્યાય મળશે. પણ ઈસુદાનભાઈ, જજે પણ એ જ વસ્તુ કીધી છે કે પ્રજાના પ્રતિનિધિ હોય એનો મતલબ એ નથી થઈ જતો કે એમને કાયદો તોડવાનો હક મળી જાય છે. એ તો કાયદો તોડીએ છે એવું તો ભાજપ છે, પોલીસ દ્વારા બળજબરીપૂર્વક ખોટા કેસો કરાવે છે. આજે હું માન લો કે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હું ગયેલો તો મને પણ મારા ઉપર પણ કેસ કરેલો કે ભાઈ તમે ખોટી રીતે ગયા છો. ભાઈ હું તો રજૂઆત કરવા ગયો તો આ કેસમાં તમે ન્યાય આપો. તો ચેતરભાઈ વસાવા બ્લાસ્ટ કેસમાં તમે ગયા, બ્લાસ્ટ કેસનું તો જે નાગરિકો મૃત્યુ પામ્યા છે એને પૂરતું વળતર આપે કંપની વાળા, તો કંપનીની દલાલી ભાજપે કરવાની શું જરૂર હતી એમ કહું છું. અને એ ભાજપ એના ઉપર કેસ કરાવડાવે. અહીંયા તમે જુઓ, વન ખાતાના અધિકારીએ રાત્રે 2 વાગે ઉભો પાક આદિવાસી ખેડૂતનો કાપી નાખ્યો છે, તો એને વળતર અપાવવું જોઈએ કે ન અપાવવું જોઈએ? ધારાસભ્ય તરીકે ચેતરભાઈ નહીં અપાવે તો કોણ અપાવશે? કોણ મુદ્દો ઉઠાવશે? ભાજપના ધારાસભ્ય, મંત્રીઓ અને સાંસદો તો ખાલી વાતોમાંથી બહાર નથી આવતા. એને તો કોઈ પ્રજાની પડી નથી. છેલ્લી ઘડીએ રૂપિયા વેચીને મત લઈ જાય છે, જે રીતે અમે જોઈએ છીએ એવી રીતે. તો એનો અર્થ એ થયો કે આ બધા બાબતોમાં અમે કાયદાનો પ્લાન કરીએ જ છીએ. તો ભાજપના કેટલાય નેતાઓ છે કે જેને માર માર્યા છે, કેટલાય અધિકારીઓને બેઠે માર માર્યા છે. કેમ એને સજા નથી થતી ભાઈ? અચ્છા, બીજું કે 1.5 લાખથી વધુ કેસો ગુજરાતમાં પેન્ડિંગ છે છેલ્લા 30 વર્ષથી. આ જ કેસમાં કેમ તાત્કાલિક સજા થઈ ગઈ ભાઈ? એનો અર્થ એ થયો કે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે. ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે. આદિવાસી સમાજનો લીડર કોઈ સમાજને જાગૃત કરે ગમતું નથી. અને એટલા માટે જ આદિવાસી સમાજ છે એ હવે ભાજપને જવાબ આપશે. અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી સમાજે નક્કી કર્યું છે કે અમારા લીડરને ભાજપે ખોટી રીતે કેસમાં પુરાવડાવીને, દલીલો એવી રીતે કરાવડાવીને, એવા ખોટો એ કરાવડાવીને જે કોશિશો કરે જેલમાં રખાવાનું, પણ અમને વિશ્વાસ છે અમે ઉપરની અદાલતમાં ન્યાય માંગીશું. હવે તમારા લોકોની જે રણનીતિ છે, તમને એવું લાગે છે કે ક્યાંક આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ફટકો પડશે? કશું ફટકો નહીં. આદિવાસી સમાજમાં તો અત્યારે તમે વિચાર કરો, ભાજપ પ્રત્યે ખૂબ રોષ છે. ચેતરભાઈ જેલમાં છે, પાછળથી કેટલી એક્ટિવિટીઓ ત્યારે ચાલી રહી છે. 27 વિધાનસભામાં એક્ટિવિટીઓ ચાલી રહી છે, ન માત્ર એક ચેતરભાઈની વિધાનસભામાં. તમે જુઓ, નર્મદામાં કેટલી હજારો પબ્લિકની સાથે હું કલેક્ટર ઓફિસે ગયો હતો, છોટાઉદેપુરમાં ગોપાલભાઈ ગયેલા. બધા લોકો અત્યારે વ્યારા, આ બધી અમે કાર્યક્રમો ચાલુ રાખીશું. અમે જનતાની અદાલતમાં છીએ. આજે જનતા નક્કી કરશે, અને અમને વિશ્વાસ છે કે જનતા છે એ 2027માં આ જ સમાજોને, ઓબીસી સમાજ હોય, એસટી સમાજ હોય, એસસી સમાજ હોય, ભાજપે જે અત્યાચાર કરવામાં કોઈ બાકી નથી રાખ્યું, ખેડૂતો હોય, નાના કર્મચારીઓ હોય, આ બધાનો બદલો આ સમાજ 2027ની ચૂંટણીમાં લેશે. બિલકુલ ઈસુદાનભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.